નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે અજયસિંહ જાડેજા જોડાયા છે, ક્ષત્રિય આગેવાન છે. આજે રીબડાની અંદર વર્ચસ્વની લડાઈ માટે કહી શકાય કે એક સમર્થનની અંદર ક્ષત્રિયો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ત્યારે અજયભાઈ શું કહેશો? કારણ કે જે રીતે અનિરુદ્ધસિંહ ઉપર આરોપ લાગેલો હતો અને હવે કોર્ટે એમનો, કારણ કે તો કોર્ટની મેટર છે, અને તો આટલા બધા ક્ષત્રિયો કેમ ભેગા થઈ રહ્યા છે? સ્વયંભૂ બેન, જે આજે ક્ષત્રિયો જે લોકો બધા આવે છે એ સ્વયંભૂ લોકો આવે છે અનિરુદ્ધ બાપુના સમર્થનમાં. કેમ કે જે કઈ કાયદાકીય પ્રોસેસ થોડીક અધૂરી રહી ગઈ છે એ પૂર્ણ કરીને અને સરકારે 2 મહિનામાં નિર્ણય લેવાનો છે. અને હમ હાઈકોર્ટે પણ એવું ટકોર કરી છે કે સરકાર છોડી શકે છે 2 મહિનામાં. એટલે તમારું કહેવું છે કે સરકારે નિર્ણય લેવાનો છે, પણ પોપટલાખા સોરઠિયાની હત્યા થઈ હતી, બધાની વચ્ચે થઈ હતી, એમ એ કેસની અંદર સજા આપવામાં આવી છે ને? હાજી હાજી બેન, એમાં એવું છે, અત્યારે જોવા જઈએ તો 14 વર્ષે અને 12 વર્ષે ગુજરાતમાં છોડી સજા માફી આપવામાં આવે છે 14 વર્ષ પછી અને 12 વર્ષ પછી. તો અનિરુદ્ધસિંહ બાપુએ તો 14 વર્ષ કરતા પણ વધારે, 18 વર્ષ કરતા પણ વધારે સજા ભોગવેલ છે. જેના માટે તેમને સજા માફી થવી જોઈએ એવું સમાજનો બધાનું એવું છે. તમે કહી રહ્યા છો કે સમાજ એવી માંગ કરી રહ્યો છે, પરંતુ નિયમ કાનૂન તો સમાજના હિસાબથી નથી ચાલતા ને? એ વાત સાચી છે બેન, પણ અત્યારે 12 વર્ષ ને 14 વર્ષે છોડી દેતા હોય તો અનિરુદ્ધસિંહ બાપુ તો 18 વર્ષ કરતા પણ વધારે સજા ભોગવેલ છે બેન. તો અમારા સમાજની એક જ માંગ છે કે 18 વર્ષ કરતા પણ વધારે સજા ભોગવેલ હોય અને 2018માં સજા માફી થઈ ગયેલું હોય, જેને ફરી રિપીટ કરી અને આવો નિર્ણય લેવામાં આવેલો હોય, તો અમારી ક્ષત્રિય સમાજની એવી જ માંગ છે કે સરકાર તરફથી અમને અનિરુદ્ધસિંહ બાપુ તરફથી છોડી મૂકવામાં આવે, જેને 18 વર્ષ કરતા પણ વધારે સજા ભોગવેલ છે એટલા માટે. પણ ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે આ આખા મામલાની અંદર જે રીતે ઘણા બધા એવા આરોપ લાગે છે, અને આ સજા ફરીથી જે રીતે પોપટલાખા સોરઠિયાના પુત્રએ આ એફઆઈઆર કરવામાં આવી, તેમના દ્વારા અરજી કરવામાં આવી કોર્ટની અંદર, એવું પણ કહેવાય રહ્યું છે કે એની પાછળ જયરાજસિંહ છે. એ વાત કેટલું સત્ય આપ માનો છો? હાજી, થઈ શકે, બની શકે બેન, બરોબર છે. એને કરાવેલ છે એવું અમને પણ જાણ મળી છે કે એમના અને પુત્ર પાસે. તમને એવું લાગે છે કે આ વર્ચસ્વની લડાઈ વધારે થઈ ગઈ છે હવે ગોંડલમાં? હા, એવું તો લાગી રહ્યું છે બેન, 100%. અને જે રીતે આ આખો મામલો સામે આવી રહ્યો છે, તમને લાગે છે કે 18મી તારીખે અનિરુદ્ધસિંહ બાબુએ ત્યાં આગળ સરેન્ડર કરવાનું છે? એ સરેન્ડર હાજી, કરશે ખરા? હા, કરી જ દે ને મેં. સરકારના નીતિ નિયમનું પાલન તો બાપુના પરિવાર તરફથી દરેક વખત કરવામાં આવ્યું છે, તો અમને વિશ્વાસ છે કે બાપુ સરેન્ડર કરી દેશે. તો એ પહેલા, કારણ કે સમાજ દ્વારા સરકાર ઉપર દબાણ બનાવવાનું કારણ શું? બેન, એ તો સ્વયંભૂ લોકો આવે છે. કોઈને રીબડા પરિવાર તરફથી કોઈને એવું આમંત્રણ આપવામાં નથી આવ્યું કે તમે લોકો મારા પ્રત્યે આંદોલન કરો અને એક સરકારમાં એવી રજૂઆત કરો. આ તો સમાજને એવો ઈચ્છા વ્યક્ત કરી. એ લોકો સમાજ સ્વયંભૂ લોકો આવે છે, કોઈને રીબડા તરફથી બોલાવવામાં નથી આવ્યા બેન. તો સમાજની એવી ઈચ્છા છે કે અમે સરકારમાં એવી રજૂઆત કરી કે સમાજના અમારા અગ્રણી છે, તો સમાજ સરકારમાં એવી રજૂઆત કરી કે ભાઈ અમને સજા વધારે ભોગવેલ હોય અને સજા માફીના દાયરામાં આવે છે અનિરુદ્ધસિંહ બાપુ, તો એને સજા માફી થઈ જવી જોઈએ એવી. પણ દીબડામાં કોઈએ અત્યાર સુધી આ રેલી માટે કે આ લોકો ભેગા થઈ રહ્યા છે એના માટે કોઈ પરમિશન લેવામાં નથી આવી ત્યાં આગળ ક્ષત્રિય સંમેલનની? ના બેન, એમાં એવું છે, જો રીબડા તરફથી કોઈ આંદોલનની કે કરવામાં આવેલ નથી. રીબડા પરિવારને તો ખાલી એટલું ખબર છે કે આ લોકો અમારા સમર્થનમાં અહીંયા આવવાના છે. અહીંયા હમ એવી કોઈ બેઠક વ્યવસ્થા કે એવું કોઈ રાખવામાં આવેલ નથી બેન. અને કોઈ માઇક કે સ્ટેજ બનાવવામાં નથી આવેલ. હમ કે સ્વયંભૂ લોકો આવે છે, એટલે તો લોકોને પરમિશન લેવાની હોય ને, લોકો આવે છે. અહીંથી કોઈ અહીંયા રીબડા પરિવાર દ્વારા કોઈ ફિક્સ આયોજન એવું કરવામાં નથી આવ્યું બેન. અને કાનૂન અને ભેગા વ્યવસ્થા કરવામાં પછી, નથી. પણ કાનૂન હા, વ્યવસ્થાની અત્યારે જો જવાબદારી કોની તો? એ તો અમે ગઈકાલે જ બાપુના દીકરાએ એક વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો કે ભાઈ આપણે સરકાર સાથે કોઈ પણ જાતનો વાંધો નથી, સરકાર આપણી હમ ફેવરમાં જ છે. આ તો એક કાનૂન જે કઈ કે તમે આવો છો તો વેલકમ, પધારો અમારા સમર્થનમાં, પણ કાનૂનની વ્યવસ્થા ને કોઈ બગડે નહીં તેની ખાસ તકેદારી રાખવી, એવી એમના બાપુના દીકરાએ પણ એક એવો ગઈકાલે એક વિડીયો વાયરલ કર્યો છે સોશિયલ મીડિયામાં. સરકારનો પણ પૂર્ણ સપોર્ટ છે. સરકારની સાથે છે ને અનિરુદ્ધસિંહ બાપુનો પરિવાર પણ ભાજપ સાથે જ જોડાયેલો છે.
એમનો પરિવાર ભાજપ સાથે છે, પરંતુ કાનૂન વ્યવસ્થા તો ત્યાંના લોકો જે ભેગા થઈ રહ્યા છે એ લોકોએ જોવાની છે ને, કારણ કે જે રીતે હા આટલા બધા લોકો ત્યાં આવે છે એવું તમે કહી રહ્યા છો, કેટલો અંદાજ હા છે તો તમને પોલીસ કે ત્યાં આગળ પોલીસ કેટલા દ્વારા લોકો પણ આવશે? પોલીસ દ્વારા તો વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ અત્યારે 400 થી 500 પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રીબડા ખાતે. હમ. અને કેટલા લોકો આવશે એવો અંદાજ તમારો બેસી રહ્યો છે? આ તો બાપુની લોકચાહના છે બેન, એટલે આમાં તો 50,000 થી લાખ હું તો કહી જ ન શકું બેન, કેમ કે એમાં હું ખૂબ જ નાનો પડું. કેમ કે મહિપતસિંહ બાપુથી ચાલુ આવે છે, એમનું પણ એવી લોકચાહના હતી પૂરા ગુજરાતમાં. અનિરુદ્ધસિંહ બાપુની પણ છે, રાજદીપભાઈની પણ આખા ગુજરાતમાં એવી લોકચાહના છે. હાલ અમને હમ. એવા સમાચાર મળે પૂરા ગુજરાતમાંથી બસો અને ભરાઈ ગાડી ભરાઈને અહીંયા આવે છે. અચ્છા, ત્યાં આગળ કોઈ સ્ટેજ કાર્યક્રમ નથી, બધા ખાલી આવી રહ્યા છે સમર્થન આપવા આવી માટે. રહ્યા છે આ સમર્થન માટે આવી રહ્યા છે. તમને લાગે છે કે આ સમર્થનની સરકાર ઉપર અસર થશે? હા, રજૂઆત કરશું બધા મળી અને પછી એક કઈક ગોઠવણ કરશું બેન એવી રીતના, અને સરકારમાં એક મજબૂતાઈથી સમાજ દ્વારા એક રજૂઆત કરવામાં આવશે. અને સરકાર ઉપર અમને પૂરો ભરોસો છે, સરકાર દ્વારા અમને ન્યાય આપવામાં આવશે એવો અમને પૂરો ભરોસો છે બેન. બિલકુલ અજયસિંહભાઈ, અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. બેન. તો આપનું શું માનવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.